સરપંચ હા ધરણ કાઢું જ છે કે આ હેલન બેઠા હોય તો પછી ધરણ ખરીને પૂછે તાજી વાત તો અમારા ઘેર ભૂસા ના રોતા ખાવું બનાવે ખાવું બનાવે ધરણ કાઢો ધરણ કાઢું ને ઓહો હો એ આજ વાગી જાય છે મીટિંગ કો કરાવો યાર મારા બહાર જવાનું છે પછી મોલ થઈ જાય સરપંચ ટાઈમ તો ખાસો તો આ મારા બેટા આયા છે ને હજી સુધી તમે કહેવા નતા અહીંયા કઈ ના આવે તો જલ્દી આવજો તો પછી આ ગોમાળ કોઈ કોણ થઈ છે કોઈ ત્યાં મારો અવસર આવ્યો છે એટલા બોલાવા જવું પડશે ન કે એકે કોણ ભમાયા વગર ના રોત એકલા બકરા ભરેલો છે આ બોલાવા જવું પડશે એટલે ભાઈ અવસર આવી બોલાવા જવું પડશે ને વાત સાચી સરપંચ પણ આ મૂર્ખાઓ શીખર શું કરતા હશે હવે રોજ મારે બોલાવા જવાનું જા ભાઈ અવસર આવ્યો તો બોલાવા જવું પડે યાર તો ઈવન ના ખબર પડે અમે સરપંચ બન્યા ચેલા કોણ ફરવું પડે છે તો ભાઈ બસ સરપંચ મેં તારી ફરવું પડે એટલે અવસરની બેઠા હોય ને તો બધા બીજા બોલાવા પડી આ તો અવસર આવ્યો છે ને કાકા જો હું તૈયાર થઈને આવ્યો કેટલો હરખ છે મને જો હરક તો ઘણોય છે મને હરક છે પણ આમ પગ ઉપરથી આમ નેચા ઉતરો કે કાકા કોરામ થઈને બેહું કાકો ખુશ થઈ જાય ખુશ તો ઘણોય છું હું હવે શું કરવાનું છે આપણે તમારે જો મારા લગ્ન તો ધામધૂમથી કરવાનું જો લાઈવ ગોળું ડીજે પછી પેલી ગાડી નહીં આવતી મારું ભાડીએ એ કરવાની છે મોત બોલાવી દેવાની છે અરે બધું કરશું આપણે એક ના એક વિવો છે કે કોઈ વસ્તુની કમી રાખવું જ નહીં કશું વાંધો નહીં તારા માટે બધું લાવવાનું છે વસ્તી જોતી હતા કે મંગાવવાનો છોકરો પહેર્યો પારા ભૈયા વાતો તો મોટી મોટી કરી કઈ ને ખબર બંધારણ થઈ ગયું છે બંધારણ થઈ ગયું છે કશો તો નહીં મંગાય અરે હું ગામમાં બોલાવી યાર ગોમ હાલ જ જાઉં પાછો ફટાફટ જોજુ હાલ બોલતા હોય કે સરપંચનો છેલ્લો આદેશ છે કે ફટાફટ આવી જાઓ અને ગોમ તરી પાર કરવામાં આવશે જો આ મૂર્ખાઓ કેટલા રહેતા હવે તો સરપંચ બગડ્યા એ ઘરમાં જાઉં ઘરમાં તો ને સરપંચ પાણી પાણી જોતું હોય તો હાલજે એ તો ભાડું વાળું શું કરવાનું બેટી જાય મારે તો બધું કરવાનું તમે વાત ના કરી ડીજે બધું કરવાનું છે વરઘોડ બધું કોઈ બાકી જ રાખવાનું જ નહીં ડીજે નું લાવવાનું ડીજે તો નહીં આવતું લાઈવ લાય આવવાનું લાઈવ કશો તો નહીં મૂર્ખા લાય લાય ઘોડી લાવવાની છે ભાઈ ઘોડો લાગશે કે ઘોડો ના લાવે ઘોડિયા નહીં લાગે એવું તો કાકા પાસે ઘણા પૈસા છે ખાવા ને બધું સારું લાગે હોય તો આ વાંધો નહીં બે હા પહેલો સો જો હું જાઉં ઘરમાં હતા જો ભલે વરાય જાય હા કઈ બેસો બા હા હા આજો ઓ ચાલજો કે આ તૈયાર થઈને ફરી જાય ખબર નહીં બંધારણ થઈ ગયું છે મૂર્ખા કઈ નહીં જવો તો વટથી જો જેને કોઈ મંગાવાય પેથી મીટિંગ રાખીએ એ મંગુ પર કેટલી મીટિંગો રાખી બાકી સરપંચ આવ્યા છે મધુજી. અમને 4 વાગે એક તો રાખીએ એ તો કહું તાણ કે સરપંચ આયા કોક મીટિંગ કોક નવું લાગે છે મને એવું કહું. એટલે આ મંગાવા અલે ઊંઘતા ઊંઘતા આવો છો કુ તમારી જ વાત થતી હતી હમણાં ચેનઈ બે તમારી જ વાત કરતા હતા ને મીટિંગમાં હેડે આવી પણ તમને ખબર નહીં પડતી કેટલા વાગે અહીંયા ભાઈ હવે કોમ હોય તો પછી આવીએ રાગી તાર આટલા વાગે આવે પણ હું તમને કેટલા વાગે 7 વાગે કીધું તું હેડજો બગર ગયા હાલે શું બોલી? ઊંચા કેવા ઊંચા વાળી બોલી અને ગયા એ પેલા સરપંચ બેહી ગયા હેડો પણ તમે શું બોલો હતા જો કે આ સલન બેઠો ગામનું કૂતરું બોલતું નહીં ને આ જો કે હારા બે બોલી રહ્યા આજ અલે એ હેડો લે હું હેડો બગડો છો મંગાવા હું બગડો કશું નહીં બગડતો હેડજો મંગાવા તો અવસર છે એટલે બોલતા નહીં કોઈ તમે અમે. હેડજો અત્યારે હેડજો હેડજો. પેલા સરપંચ હેડજો. વાત થઈ જાય. આઈ ગયા આ આયા બે બોલાય આવો ભગત ઓ સરપંચ આવો હા યો જય તો હાર કરો જાય ભગવાન એટલે લાડુ તૈયાર થઈ ગયો એટલે ચેનઈ તાને ભાઈ વિવાહીન હરખ છે ભાઈ બરાબર તો હોય કે ભાઈ તારે ઓણા વિવાસી ભાઈ એટલા જ આયા છીએ તારે મોરા મોરા એટલે હું કોઈ આવી છે બીજા શું આયા હવે આયા છે અને મિલિયા ઓહો હજી આયા જ નહીં તું ગોમો જે મળશે છે કાકા કહેવા તમે નહીં છે બધો અલ્યા મૂર્ખા ઈ મોરા મોરા આય. બીજા લોકો આયા નહીં. કેટલા મોડા મોડા આવ્યા હતા ભાઈ 8 વાગે તો આયા લે 8 વાગે કીધું તું આ બગા પેલા આ બા ધનભા અને પેલા શું કહેવાય કપૂરજી ધનભા આ નહીં ભાઈ શાંતિ તો લાગી જાય બધા તો એ કપૂરજી પછી હું નામ પેલા ભૂલી જવું તો મોહનજી ની આયા તો જ્યાં મંગાભાઈ રહે તો જ્યાં જ્યાં બધા ગયા તમે તો કઈ ના આવ્યા હતા કાકા અલ્યા બધા ખાઈને આવ્યો છું પાછો માટે 10 ધક્કા ખાવાના ચેનઈ આ બની ભાઈ શેરી બેઠા રહ્યા, બધા ખાવા પડશે કે ભાઈ? હાલ હું જઈને આવું. કીધું તો હતું કોમ બેઠવાની લે આજો
સરપંચ બી હારા કે હું આ પોતાનું મુખા બગાડવા તો બોલો હું હાલ જ જઈને આવું છું તમે બેહો એ આ ઓન કોની કોની પાસે હા પાણી પાવું કોઈ જોયું નથી છે હાલો સરપંચ જાહેર છે વાત જાય પટ્ટી વાળી સરપંચ બી હા કહે તમે પટ્ટી મારીને કરો છો આના કોમ છે આ શું કોમ છે ભાઈ મીટિંગો થઈ છે કેટલી રાખવાનો ભાઈ સરપંચ મીટિંગ કાયદેસર રાખવી પડે ભાઈ રાતની મીટિંગ ભાઈ અરે ઈ મીટિંગ બધો માટે સારી છે લાભની વાત લઈને આવ્યો અવસર છે પાછું સારી મીટિંગ કરજો આવશે એટલે તો આવ્યું થાય તો કે આવો પગી ના મિલો કેવા અહીં જોવો કા ફરક છે ભાઈ અરે કોઈ નહીં ત્યાં નહીં. હા ફરક તો હોય તો ભાઈ તાર અરે તો કોનું નામ હોય લગનનું જો જેટલું કર્યું છે મેં તમારા કાકા પણ લગન 10 દાડા વાસે પેટો તો ઉતારતા જ નહીં રાતને કઈ નાખી એકના એક સી યાર હોય જ નહીં યાર. હા એકના એક સી ભાઈ. એ તો વાત સાચી છે કશો તો આ બધા ગામમાં ભેગા થાય ને પછી આ મીટિંગ ચર્ચા કરીએ બરાબર બરોબર હો આ તો ઘરનું કડિયા આયા હતા ને કોમ બોમ કર્યું હવે ઊંઘવા દે શાંતિથી શાંતિથી હવે ઊંઘવું છે થાક તો થાક એવો લાગે છે. આય. ઓહો આ તો હુઈ જા લે અય અલે એ માણસ ચકવું છે આય. આ તમને શું કીધું તું મુઈ મંગાબા વાત સાચી હું તો થાક્યો તો ભાઈ હું તો હુઈ ગયો ભાઈ અલ્યા ભાઈ પેલા બધા આવીને બેહી રહ્યા ને તમે હું થાક્યા હુઈ ગયા અલ્યા ભાઈ ઘેર કડિયા હતા અવસર તે થાક્યો તો તે ઊંઘ્યો તો અલ્યા ભાઈ મારો અવસર ઉકા બગડાવો ખાલી ખોટા તમે હેડવાન કરજો આ હુઈ ગયા થાક્યા તે સરપંચ આવ્યા જવું આવ કે આવું હોય યાર હા આવ્યો મંગાબા લે હેડો હડો ફટાફટ જો તમે જો હું કપૂરજી બોલાવી આવું ના મંગાબા હું આવું અંગા હેડો હા તો હેડો તામ મચ્છરે ખાઈ જાય છે હવે 10 વાગે ઊંઘતો નહીં ને આજો કે 8 વાગે હુઈ જાય અલ્યા તમે ઉઠાડજો તમે ઉઠાડો ઓ કપૂજી તમને ખબર પડે છે તમને ખબર પડે છે મંગાબા ઘેર અવસર આવ્યો ને તમે ઓય હુઈ રહ્યા અવસર તો આવ્યો તે મારે ઊંઘવાનું નહીં કપૂજી સરપંચ આયા હતા સરપંચે મંગાબા ઘેર મીટિંગ રાખી છે અને મંગાભાઈ મને કીધું છે મીટિંગ એટલે આપણે મીટિંગમાં જવાનું છે ફટોફટ તમે તૈયાર થો ને ફટોફટ હેડો પણ ઉભા રહો મંગાભાઈ તમને કીધું છે ને મને કેમ નહીં કીધું તાન મંગાબા ચમ તમે અમને કીધું નહીં કપૂરજીના અલ્યા ભાઈ ભૂલી ગયો તો ભાઈ તમે તારે મીટિંગો કરો અને આયોજન કરો હું તો ગોમવાની જાણે હોય જ ને મારે આબુ નહીં કપૂરજી, જો એવું નહીં ચાલે તમારે મંગાબા આ તો કપૂરજી તો હોઈ ગયા ફોલાવો કે પેલા સરપંચ આયા ને ફોલાવો કે ઓન તો ભાઈ તમારે કેવું ના પડે મીટિંગ હતી અલ્યા યાર મગજમાં આયા જ નહીં બધા હવે આ દેખવાના જ ના મગજમાં જ ના આયા તમારા કારણે ઓ કપૂરજી ભાઈ કપૂરજી જો મગજ ના બગાડતા અને શાંતિથી જઈને મીટિંગો જે કરવું એ કરે દો મગજ તો મારું જીસ તમે ક્યોકી યાર ક્યોકી મંગાબા કપૂરજી તમને ખબર નહીં પડતી ઘેર મંગાબા ઘેર મીટિંગ રાખી તમારે આવવું પડશે જો ભાઈ હું આવું ખરો પણ હોવાના નથી નહીં સરપંચ આવ્યા છે ને એટલે હું સરપંચ લે હેડો આવું તમે સરપંચ નું મૌન રાખ્યું હોય તો લે હેડો સરપંચ ના લીધે તો આવે હેડો કે આ તો મારો અક્ષર આવ્યો છે નકો ઓન ખબર પાડી નાખો ભમાયા વગર નારો આ રાતની મીટિંગ સુવન રાખી દીધી કોઈ કારણ છે અલ્યા મીટિંગનો એક કોમથી રાખી દીધી યાર પણ રાતની અર્જન્ટ મીટિંગ છે એટલે આબુ બોલ્યું બરાબર અને આ તો બગાડે પછી કીધું કે અમારા ભાઈઓ ભેગા થયા હતા ને તે બધું આયોજન કર્યું કે અમે ફોન કર્યો તો હું આવી ગયો હતો યાર તાણી આપવું પડે કે અમે ભેગા થયા હતા પણ તારી હું કોમમાં તો યાર પણ તો જ્યાં બધા ચોપડો લઈને આવ્યો છું બધા પોપટ લઈને કોઈ આવ્યા. કેવું નહીં બધા ભાઈઓ આ બધા પછી કીએ પણ બરાબર તારના જય પેલા મંગોબાદ બોલાવા આવતા ચિંતા ના કરો એટલે કંટાળા આવો બેઠા બેઠા હું વખણાનો કંટાળ્યો હું દાડો ફોન કરવાનું ઊંઘવાય મળતું નહીં ના મળશે ભાઈ આવશે ને બેઠા ને એટલે ભાઈ આ ટેકો ઈ કરો પડે યાર એવું કરવું પડે. હું તો બગાડ સાચી વાત છે. હા આ બધું આવશે એટલે સાચી વાત છે. મંગાબા તમારા ઘેર અવસર આવ્યો તો તમારે કેવું પડે કપૂરજીના અલ્યા ભૂલી જવાય યાર ભૂલી જવાય હું આ ભૂલી કેટલું જવાય? બધું અવસર લઈને બેઠો યાર ભૂલી જવાય કપૂરજી તમે શું પેલા પાછા પગે જતા હોય અમે આગળ હો ભાઈ મારે તો અવસરનો મૂડ જ મરી ગયો કપૂરજી વાત સાચી આ તો ભાઈઓ છે તે બધું એટલે ભીવાની દાડા વાત છે
અને આગેવાન જેવા માણસને ભૂલી જોઈ છે આગેવાન વાત સાચી. આ તો ભાઈ ભાઈ છે તે આપવું પડે. તમારા સરપંચ નું મોન તમે રાખ્યું એ એટલે ઘણું સરપંચ સારું. નું મોન રાખ્યું એટલે જ આવ્યો છું નકર આવવાનો નતું. ઓહો સરપંચ સાહેબ એ આ શું મારી વાત કરો યાર. સરપંચ આવું આવો હો હો હું આમને બોલતો હારી ભગત ચલાઈ કપૂરજી બોલાયા બધાને. બોલો સરપંચ સાહેબ કો શું તે બોલો વાત નેટવા દે બધા ભેગા થઈ જાય હવે મંગાવા હજી બે વર્ષો દેખાતા નહીં મને. ઘરે છીએ લ્યો ગોમના મરજુ ભૂલી ગયા છે. અલ્યા શાંતિલાલ મોહનજી એટલે ઓલ્યા એ તો પણ એ તો બહાર જવાનું કહેતા હતા તમે કેવું કહેવાય છું કે આવા તો જો તો પણ એ ઘેર હતા જ નહીં. લ્યા તો ભાઈ આવું વાળું કરવાનું યાર. જ્યાંની મીટિંગ હોય ત્યાંની શાંતિલાલ મોહનજી નિરાળ હોય. પણ બાર જ્યાં ચોથી આવી તા તાત્કાલિક તો બધી મીટિંગ ના ચાલે યાર. કાયદેસર હું આવો નિયમ કરવાનું શાંતિલાલ મોહનજી વાળે કાયદેસર ગોમ બહાર કરવાના છીએ આપણે. કડક કડક પેલો એ કરો કડક નિયમ 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 ઓ નિયમ કપડા નિયમ કરવાના છીએ. ઉગ્યો કારણ કે બધી મીટિંગમાં આવતા જ નહીં મારા બેટા. સરપંચ જે કરો એ કરો ને હવે સરપંચ કરો ઊંઘ આવે છે હોય કે અલે હવારે ઊંઘ આવે શું બધો? સરપંચ હવે અમે બધા આયા છીએ તો તમે હવે તમારી તમે ભેગા કર્યા છે તમે મીટિંગ રાખી છે તે એની તમે હવે ચર્ચા કરો. અલે આ મીટિંગ તો બહુ હારા માટે લાવ્યો છું. ફાયદો થયો છે. કહી દે આપણે બધું સરપંચ સાહેબ હું તમારે એક વાત કહું અમારા મંગાબાન છોકરો ડીજે મોટું લાવશે અને ગોળી બોળી બધું લાવવાનું છે અમારે ભાઈ લાવવાનું જ છે આ તો મંગાવ વાત કરીએ બધું આયોજન થઈ ગયું છે. લાઈવ ડીજે કર્યું લાઈવ હા લાઈવ ડીજે રાખ્યું લાઈવ લાવ્યો છીએ ઓવા અલે વાંધો નહીં લાઈવ માં કોઈ આપણે જોઈએ એ આવ્યો લાઈવ છે બધું છે. જો તો ખબરો ગોમરા બધા આવી ગયા હવે તો બધા આવી બધા આવી ગયા. ગયા. ભગત હા બોલો કબૂજો આપો હા બોલો બોલો કયો સરપંચ તો આ બંધારણ કર્યું છે આપણે બરાબર. હું બંધારણ લાવ્યો રી હા બંધારણ આવ્યું છે પણ? બંધારણ ખબર નહીં પડતી ના મને તો ખબર નહીં. તમને બંધારણ એટલે હું કાકા ખબર જ નહીં. ના દરબાર ખબર જ? સરપંચ સાહેબ હા તમે જે બંધારણ કીધું એ મને કોઈ ખબર જ ના પડી. અરે ગોમરા કોઈ ખબર નથી પડતી. એ બંધારણ એટલે હું પહેલી વાર શબ્દ સાંભળ્યો તમે તો તારી બધા મારા બેટા ભમ ભેગા થઈ હોય તો કાકા આ સરપંચ નું બંધારણ લાયા છે કોક લાયા છે બોધવાનું. હવે આ તો વેચીને હવે બીજી એ વેચાવશે. યા તો ખબર જ નહીં બંધારણની કોઈને તો ખબર છે હવે. સમાચાર સાંભળો સમાચાર. તો હવે ટાઈમ જ કોણ જ નહીં નહીં સરપંચ સાહેબ. હા તો મોરે કઈ તું બધું જો આ કહેવા જ આવ્યો છું. જો આપણે બંધારણ થઈ ગયું બરાબર. કેવું બંધારણ આપણા સમાજનું આપણા સમાજમાં એટલે જો પહેલા તો લગ્નમાં થઈ ગયું કે લગ્નમાં કોઈ આ ડરો ખર્ચો કરવાનો નહીં. હા હા બોલો બોલો. એટલે આ ડીજે લાવી છે નહીં કરતા બધું હવે આ બધું બંધ કરી દીધું બરાબર. બંધ કરી. બધું બંધ દાગીના બંધ. પછી ક્યાં બધા દાગીના છે આ ડીજે છે પછી આપણે બોમ્બે બોમ્બે ના લાવતા એટલે આડોનો ખર્ચો બધું ટોટલી ખર્ચો બંધ કરી દીધો બરાબર. કોઈ વધારાનો ખર્ચો કરવામાં આવશે નહીં. આ બંધારણ આપણે કર્યું છે. પણ તમે વધારે ખર્ચો ના પણ ઘર ધણી કરવો હોય તો ખર્ચો ના ભાઈ ગધાની તો કરે તો એક બંધારણ વિરુદ્ધ થઈ ગયો એટલે કાયદેસર કાર્યવાહી થાય એટલે કાયદેસર સજા થાય. અને કોઈ બંધારણ તોડો તો એના માટે બંધારણ તો કાયદેસર સજા થાય કાકા? એવું હા એ કાકા કાયદેસર ગોપાલ મિલ જવાનો લાઈવ અંકા ડીજે હું પહેરવાની તો બધું થયું છે આ બંધારણ એ મને મૂર્ખા બંધારણ કર્યું છે લે ગોપાલ તો નહીં મંગા ભાગો ખરો તમારા માટે હારી વાત આવ્યું બરાબર. બંધારણ કર્યું છે એટલે તું તમારો ખર્ચો બધું બચી જાય. મને ખબર તમારા પરિસ્થિતિ શિક્ષક નહીં વાત સાચી વાત સાચી છે. હે વાત એટલે સાચી. આડોનો ખર્ચો કરતા નહીં અને ઓછા ખર્ચા પટાય એવું આપણે કરવાનું છે બરાબર. વાત સાચી છે. બચી જો ખર્ચા છે બચી જો સરપંચ નવી વાત થાય. સરપંચ આવું તો ના ચાલે યાર. પણ એક ને એક છોકરાનો વિવાહ. સાચી વાત તમારી છોકરા એક નહીં હોય બરાબર પણ નિયમ બનાયા એટલે બધો માટે હર કાવું કે કપૂરજી પણ નિયમમાં તો નિયમનો ભંગ ના કરે જ મારા ભાઈ. ગોમના વિરુદ્ધ ના જવાય હા તો જવાબ ગોમના વિરુદ્ધ જો ગામના વટ કે સાથ કરો તો ગોમના વિરુદ્ધ જો તો અને આપણને હારો નહીં મોને તો એ મોન છે ફાની મોન છે વાયલે સાચું જો
બધું બંધ કર્યું બ્યો વરાજા બ્યો ખબર જો આ નિયમ હોય કપડે શીખ નહીં ના મારો વરઘોડું કરવું જ પડશે વરઘોડા હું પહેરવા નહીં થયું તો પછી તાર ગોમ બાર જવાનું આ ગોમ બાર મેલી જતું રહેવાનું બાર કાકા તાર કાકાને આબરૂ કાઢવાની હે હું તો કરવા તૈયાર છું હવે એનો કયો તાર કાકાને આબરૂ કાઢો તો ઓળખો કાઢી એટલે લઈ જે લાવો ગોમબાર જવું પડશે ગોમ બાર જતા રહો લઈ એટલે ઉપજો ખર્ચો ના થાય એના માટે આ બંધારણ કર્યું બરાબર એટલે આપણો સમાજ આગળ આવી જાય આ ડવરા ખર્ચા છે બધું બંધ આ બધું બાબરી કહેવાય ને જેમ બધું બંધ કરી નાખ્યું છે બરોબર બરાબર ને તું કાઢવાનું વળગોનું ના વરઘોડું નહીં નહીં કાઢવું ને કરવું. ના જવું છે ગમબાર ના ગોમ્બા બંધ બાજુ તો કાઢજો નિયમનો ભંગ થાય નહીં એવું કેવું સાચી કપૂરજી વાત છે. હા કોકે કહી દે મારા કાકા આબરૂ ના થાય એ તો તમારે જોવાનું ભાઈ આ તો હું તો બંધારણ થયું મારે તો કાયદેસર ગોમ વાય છે કે આબુ પડે એટલે હું તો નિયમો લઈને આવ્યો વાત સાચી આ નિયમો રહેશે નકર મારે તો બધું કરવું હતું વરઘોડું લાવત ટેટા લાવત ને બધું કરત ગોળી પર બેહારત ચાની ગણત અરે જબરદસ્તી કરવાના ને બાર ગામમાં હું આની પેલું એ કરી નાખો વટમાં તમે આ 2 વીઘા જમીન છે ને એ ખોઈ રહ્યો મારે કાકા આપણે તો ઓર્ડર આલી દીધા છે. આખો ગામ કે મંગો કા વિવો કરી છે આ હું સરપંચ સાહેબ મેં રસોઈયો ડીજે ગાડી વાળા બધા પૈસા એડવાન્સ આલીને જ બેઠો હું એ આ એનો સાલ આવ્યો તો પાછા લઈ લેજો બરાબર કાયદેસર ધંધા નિયમનું પાલન કરવાનું 100% કરવાનું છે ભાઈ ગોમ વિરુદ્ધ ના જવાય પછી ગોમ પાર જવાનું હોય તો કરો તમે તો ના પાડીએ છીએ પૈસા પાછા લઈ લેવાના તમારે બધા જો આ ડબલો ખર્ચો ના થાય ત્યાં ટોલ વધારે નાચી લેજો ભાઈ ના રાખના બોલ નહીં નહીં મારે તો ડીજે માં જ નાચવું છે તમારી આટલો શોખ થયો હોય, કાલ ઉઠીને તમારે અસર આવ્યો તો અમે તો ડીજે કરશું ચિંતા કરવાનું કોઈ ના હોય તો કરો કયો જમીન ના હોય તો વીઘોય ના હોય તો કરવાનું તો ધનભા અસર કરી ક્યાં થાય ગામ પેલા ડીજે પછી આપણે સારું ભાઈ તમે બધા જે નિર્ણય કરતા હોય એ મારા માટે બરોબર છે કાવડી આ ઘેર અસર આવે કપૂરજી ઘેર આવે ભગત ના ઘેર આવે સરપંચની વાત સાચી છે. બધો આવે ને યાર શું કેવું મંગાવા વાત સાચી જ છે સરપંચ એટલે આ ડબલો ખર્ચો બંધ કરી નાખો અને જે આવે છે પેલા જૂના જમાનાનું હતું કે એ તે લગન કરો આવે દાગીના બધા બંધ કરી જેટલો ખર્ચો હે, થતો એ દાગીના સરપંચ સાહેબ હું એક વાત કહું તમને કયો? જો ઢોલ ને હું લાવવા છે એનાય લાવવાનું એવું લાવજો એમ તો બધું લાવશું હું કેવું મંગાવવાનું? શરણાઈયું લાવશું અંધારે લાવજે અને ઢોલે લાવશું બસ સરપંચ સાહેબ આ બરોબર ટોલ લાવીએ દાગીના કોટ લાવો. દાગીના બે લઈ જાય બરાબર હવે તો બધા નહીં બે પોછો આ બધું મેકી દેજો ને કાયદેસર પેલું અવરી જાય ભાઈ ના બે જ લાવશું બે લાવશો કાયદેસર પેલો દંડ ભરવો પડે એ ના કરતી હા હા તો બે લાવજો બરાબર તો આપણે આ તો વધારે લઈ અને જાય તો પાણી આપણી જવું પડે સરપંચ સાહેબ એક બીજી વાત જોનમાં કેટલા માણસો લઈ જવાના એ તમે પહેલી વાત કરો એ તમારા નિયમો તમે કાગળ આલી દો બરાબર એ તમે નિયમો વાંચી લેજો તમારી રીતે મારા તો ટાઈમ છે નહીં બરાબર એ લ્યો આ નિયમો બધા વાંચી અને સંભળાઈ દેજો બરાબર હું હવે જાઉં હો ભગત વચ્ચો પાછા લ્યો, આવી તો હો. સરપંચ સાહેબ સરપંચ સરપંચ જવું છે તમે હાલો સુખ શાંતિ પંજો બા તમારે આપવાનું છે પર લગનમાં જા હું સરપંચ ને મિલતા હું ત્યાં બેહો 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 નાવ્યાભાઈ, ભગત ભાઈ, હા, કલા, હા, અરે, કલા. કપૂરી આવો કે બરાબર ધનાબા પણ હા એટલે સારું કર્યું હું કેટલા ખર્ચાથી બચી ગયો ચોથી લાંબા પૈસા થોડા જતા તમારું કીધું તું ફાયદો લઈને આવ્યો છું અરે સારું કર્યું તમે તો ભગવાન થઈને આયા અહીં બંધારણ જોઈએ એટલે મારા કાયદેસર ગોમે ગોમ બધા હતા ચાલ જો ડીજે બંધ થઈ ગયો છે લ્યા બધું સારું કર્યું તા અમે ખબર છે આપણા ગામમાં કોઈ સુધર્યા નહીં હોય એટલે સુધારવા આવ્યો હા લ્યો 5-25 હાથમાં આવી જાય કે ડીજે લાવવું છે એટલે તો બધા ભાઈ સમજાવો મારા જે મોવ થાય જવું બરાબર હા જોતા હા? હો આવજો હો. હા. હા આવો છે ને. લાવ જ્યાં કાકા કાકા આવો કે. હો જ્યાં જ્યાં કર ભાઈ બધા ઓભળો ભાઈ સરપંચ સાહેબ બધું કાગળિયામાં લખીને જ્યાં છે બધું આલીને જ્યાં છે તે બધા નિયમો કહું છું જોનમાં ભાઈ હો માણસો લઈ જવા ભાઈ જોનમાં બરાબર. એટલે ધનાભાઈ ખાવાનું બંધાયા નહીં ભાઈ ખાવાનું છે ભાઈ ના ના ખાવાનું તો છે ભગત ખાવાનું જો તો બધું. હા. ડીજે બંધ છે દાગીના 2 લઈ જવાના બોલો બોલો બે દાગીના ડીજે નહીં એ નહીં
લગ્નમાં કોઈ આડોઅવળો ખર્ચો કરવો નહીં. બરોબર બરોબર ભાઈ? બરોબર સરપંચે જે ન્યાય કર્યો એ ન્યાય આપણે ના, ના, પાલન ભાઈ. કરવાનો. અને આ બંધારણનું પાલન કરવા એમાં આપણો બધાને ફાયદો જ છે. શકતા ખર્ચાથી જેટલા બચી લો આ રાખો કાગળ જે આવે એને બતાવજો. લાવો કાકા બાપા. હવે આપણે હવે આપણે ઊંઘવા હેડો. ચલો. ભાઈ મંગાવા જઈએ. મંગાવા? અને આવી રીતે પાછા બોલાવવા ના પડે આવજો પાછા હા આઈ જાય. વાહ. હા, એટલો ફાયદો પડી ગયો ફાયદો પડે એ તો સરપંચ આગળ હું હાકી દીધી પણ બાકી હું ડીજે વરઘોડા પહેલો આજે નહીં જવાનું કાલે નહીં જવાનું અલ્યા એ મૂર્ખા ગામની બહાર જાહુ બે ઓકો બહાર જતા પણ વટની પણ મારો વટ રાખો છો તાર કાકાને આબરૂ રાખવી છે તો તમે આબરૂ રાખવી તાન પછી આખા ગામમાં તો બહાર જવું પડશે એના પછી જોર આખું ગામ રહેશે ને એમ આપણે રહેવાનું શું કરશું કાકા આપણે તારે તારો ધૂમધામથી વિવાહ કરશું સૌથી હારામાં હારું કરશું પણ આ તો આખા ગામમાં બંધારણ થઈ છે એટલે આપણે કોઈ ના વિરોધે જવાનું નહીં હવે બધાનું પાલન તો કરવું પડે કરવું જ પડે તાન ખબર ના પડે તને એટલી આપણો હશે બધાને અવસર આપવાના બધાને આવશે તે બધાને કોઈને ડીજે નહીં આવવાનું આપણા ગામમાં કાકા આમ તો બધો ખોટો ખર્ચો જ છે તાર પછી હવે ડીજે બીજે ના આવે હું તો મારા ભાઈબંધને કહીને બેઠો તો ફોન કરી ના પાડે ડીજે બંધ છે અમારા ગામમાં ભાઈ એટલે તાર ભાઈબંધને ખબર પડી જાય છે કે બંધારણ છે એ તો બધાને ખબર પડી જશે તાર તાર પછી લેડ હવે ઊંઘવા તારા 11 વાગ્યા